ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 9 નાણાકીય બજારનો અભ્યાસ કરીશું. આ નાણાકીય બજાર એટલે શું? તો કે નાણાકીય બજારને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો ઔપચારિક એટલે કે સંગઠિત નાણાકીય માળખું અને બીજું છે બિનસંગઠિત નાણાકીય માળખું. ઔપચારિક નાણાકીય માળખું હોય તે 4 ઘટકોનું બનેલું છે: નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો પણ સમાવેશ થઈ જાય છે. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે, કે જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિસ્થાન બનશે. મૂડી બજાર એ દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. તેવી જ રીતે નાણાં બજાર ટૂંકા ગાળાના નાણાંના સાધનો દ્વારા, જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે મૂડીની જરૂરિયાતને સંતોષે છે. હવે નાણાં બજારનો જે ખ્યાલ છે એ આપણે સમજીશું એટલે ખ્યાલ આવશે કે નાણાકીય બજાર એ કઈ રીતે કામ કરે છે. નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. એટલે કે નાણાકીય બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે: મૂડી બજાર અને નાણાકીય બજાર. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ: પહેલું, વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા. બીજું છે જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા. અને ત્રીજું, નાણાકીય મધ્યસ્થીઓ કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જો તમારે આ સવાલ પૂછાય એક માર્કમાં કે નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ કોણ કોણ છે, તો 3 ભાગ પડે છે એના. પહેલું છે વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનારા એટલે કે જે ઉછીને નાણાં મેળવે છે તે. બીજા આવશે જામીનગીરીઓ ખરીદનારા એટલે કે જે ધિરાણ કરે છે તે. ને ત્રીજું છે નાણાકીય મધ્યસ્થીઓ કે નાણાકીય સંસ્થાઓ જેમના દ્વારા આ વ્યવહાર થાય છે. ત્યારબાદ છે નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એ આપણે અગાઉ જોયું કે પહેલું છે મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. તો મૂડી બજારમાં શું આવશે? તો કે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીનું બજાર છે, જેમાં દાખલા તરીકે જોઈએ તો શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે, દાખલા તરીકે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, નાણાકીય બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. તેવી જ રીતે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. મૂડી ગાળાની જામીનગીરીઓથી તમે પરિચિત છો, શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. તેવી જ રીતે નાણાં બજારની પણ જામીનગીરીઓ છે જે ટૂંકા ગાળાની છે, દાખલા તરીકે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે, જેના વિશે આપણે ડિટેલમાં આગળ ભણવાના જ છીએ. હવે મૂડી બજારની વાત કરીએ પહેલાં તો કે મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી સમગ્ર નાણાકીય બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું મૂડી બજાર, બીજું નાણાં બજાર. મૂડી બજારને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. હવે આ ગૌણ બજાર એટલે શેર બજાર, જે તમે સાંભળ્યું તો છે જ, પરિચિત હોવ ના હોવ પણ સાંભળ્યું તો હશે જ. ગૌણ બજાર એટલે કે શેર બજાર. પ્રાથમિક બજાર એટલે શું? તો કે પ્રાથમિક બજાર એ એવું બજાર છે કે નવી જ જામીનગીરીઓ બહાર પાડવામાં આવતી હોય તો એના જે સોદા છે એ પ્રાથમિક બજારમાં થશે. અને ગૌણ એટલે કે જે અગાઉથી જ બહાર પાડેલા છે, જેનું હવે ખરીદ વેચાણ થતું હોય, એ બજાર એટલે કે ગૌણ બજાર એટલે કે શેર બજાર. હવે આપણે આ ચાર્ટ સમજી લઈએ.
ફરીથી જેમ આપણે અગાઉ વાત કરીએ એમ નાણાકીય બજારના બે ભાગ, મૂડી બજાર, નાણાં બજાર. મૂડી બજારના પણ બે ભાગ, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર એટલે કે શેર બજાર. પ્રાથમિક બજાર એટલે પ્રાઇમરી માર્કેટ. એના નામમાં જેનો અર્થ સમાવેલો છે કે નવી જ જામીનગીરીઓ બહાર પડતી હોય તો એનું જે બજાર એ પ્રાથમિક બજાર, અને અગાઉથી જ માર્કેટમાં છે જ એવી જામીનગીરીઓના વ્યવહારો થતા હોય, સોદાઓ થતા હોય, તે છે ગૌણ બજાર, સેકન્ડરી માર્કેટ એટલે કે આપણું શેર માર્કેટ. ઓકે, ત્યારબાદ આપણે નાણાં બજાર વિશે થોડું ડિટેલમાં સમજીએ. તો પહેલાં તો નાણાં બજારનો અર્થ અને ખ્યાલ જોઈએ આપણે. નાણાં બજાર એ ટૂંકા ગાળાના સાધનોનું બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતા નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારનો અર્થ શું છે? નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર. જે નાણાંની નજીકની અવેજી ધરાવે છે, નાણાંના અવેજમાં કઈ જ ના આવે પણ નાણાંની નજીકની અવેજી ધરાવે છે, એ સાધનોનું કે અસ્કયામતોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. નાણાકીય બજારમાં કેવી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે કે જે ઊંચી તરલતાનો ગુણ ધરાવે છે. ઊંચી તરલતા એટલે કે જેનું ઝડપથી તમે રોકડમાં રૂપાંતર કરી શકો છો. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર એટલે નાણાં બજાર. તેનો સમયગાળો આપ્યો છે તમને, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં બે પક્ષકારો હોય છે. એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજા નાણાં ઉછીના મેળવનારો. નાણાં બજારમાં કેટલા પક્ષકારો હોય? 2. એક તો ધિરાણ કરનારા અને બીજા ઉછીના મેળવનારા. નાણાં ધીરનારાઓમાં મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઉછીના નાણાં મેળવનારા ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર વગેરે રહેશે. નાણાં બજારમાં મુખ્યત્વે બે પક્ષકારો. પહેલા પક્ષકારો કોણ? તો કે નાણાંનું ધિરાણ કરનારા. ધિરાણ કરનારાઓમાં કોણ આવશે? તો કે રિઝર્વ બેંક, વેપારી બેંક, સહકારી બેંક, સરાફો વગેરે. એવી જ રીતે બીજો પક્ષકાર છે નાણાં ઉછીના મેળવનારા. ઉછીના મેળવનારામાં કોણ આવશે? ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર વગેરે. નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. જેમ શેર માર્કેટ છે એક ભૌતિક સ્થળ છે, એવી અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી, પણ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી સંસ્થાઓનો સમૂહ છે. નાણાં બજારની વ્યાખ્યા તમને આપવામાં આવી છે. એવું કહે છે કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેવા વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. ફરીથી, નાણાં બજાર એટલે શું? તો કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. હવે આપણે અગાઉ જે બાબતો સમજ્યા એ જ બાબતો એણે લાક્ષણિકતાઓ તરીકે આપણને આપેલી છે. આપણે એકવાર જોઈ લઈએ. પહેલું છે નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. બીજું છે ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર કે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. ત્રીજું છે નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખપાત્રતા મહત્વની હોય છે. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખપાત્રતા ખૂબ મહત્વની હોય છે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ વગેરે. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ, કોલ મની વગેરે. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ વગેરે.
મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય છે એટલે એનું જોખમનું તત્વ ઓછું છે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી પર રહેલો છે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર શેના પર રહેલો છે? બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર, કે જે નાણાં બજારના બે ભાગ છે. પહેલું છે સંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર એટલે કે ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ઓર્ગેનાઇઝડ એટલે કે જે ઓર્ગેનાઇઝ થયેલું છે, જેને નીતિ નિયમો છે, એવા બધાનો સમાવેશ સંગઠિત નાણાં બજારમાં થઈ જાય છે. આ ઔપચારિક નાણાં બજાર કોનું બનેલું છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સંગઠિત નાણાં બજારના સાધનો છે કે જેના વિશે ડિટેલમાં આપણે આગળ ભણવાનું જ છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેનું નિયંત્રણ થાય છે. જો એક માર્કમાં તમારે સવાલ પૂછાય કે સંગઠિત નાણાં બજાર ઉપર કોનું નિયંત્રણ છે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું. ત્યારબાદ છે અસંગઠિત નાણાં બજાર. અસંગઠિત નાણાં બજાર એ અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પણ કોઈ ધારાધોરણ વગર જ ચાલતી હોય છે. આ નાણાં બજાર નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું હોય છે અને આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. આ સંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, જો કે શહેરી વિસ્તારોમાં પણ તે જોવા મળે છે. જેમ આપણે અગાઉ જોયું સંગઠિત નાણાં બજાર કે જે ઔપચારિક છે, કે જેના ઉપર નિયંત્રણ છે. કોનું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું, કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા નીતિ નિયમોનું પાલન કરશે. સંકલિત થયેલું છે, નિયંત્રણ હેઠળ છે. પરંતુ આ જે અસંગઠિત નાણાં બજાર છે તે અનૌપચારિક છે. તેની પર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પણ કોઈ પણ ધારાધોરણ વગર ચાલતી હોય છે. કોઈ નીતિ નિયમો ત્યાં લાગુ પડશે નહીં. આ નાણાં બજાર કોનું બનેલું છે? તો કે નાણાં ધીરનાર, જમીનદારો, વસ્તુઓ ગીરો રાખીને નાણાં ધીરનાર હોય, દેશી બેન્કર હોય, શ્રોફ હોય વગેરેનું બનેલું છે. આ બધા વચ્ચે સંકલનનો પણ અભાવ હોય છે અને આ જે પ્રવૃત્તિઓ છે તે મોટાભાગે ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે, જો કે શહેરી વિસ્તારોમાં પણ થોડે ઘણે અંશે તે જોવા મળે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી આ જે એક્ઝામ છે એમાં માત્ર અહીંયા સુધીનો તમારે કોર્સ ધ્યાનમાં લેવાનો છે, એટલે આપણે અહીંયા સુધી આ રાખીશું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રકરણમાં કેટલી તૈયારી કરશો આ ફર્સ્ટ એક્ઝામ માટે? તો કે નાણાકીય બજારનો અર્થ, નાણાકીય બજારના બે ભાગ છે, મૂડી બજાર, નાણાં બજાર, જેમાં આપણે સૌપ્રથમ નાણાં બજાર વિશે વાત કરી કે જેનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ તૈયાર કરશો, તેની વ્યાખ્યા પણ તૈયાર કરશો અને સાથે સાથે સંગઠિત અને અસંગઠિત નાણાં બજારનો અર્થ પણ તમે તૈયાર કરશો. બસ આટલે સુધી તમારે તમારી ફર્સ્ટ આ જે એક્ઝામ આવશે ત્યાં આટલે સુધી તમારે તૈયારી કરવાની છે. તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આ જે નાણાં બજારના સાધનો છે આપણે આના પછીના લેક્ચરમાં આપણે ડિટેલમાં સમજીશું. જે ટ્રેઝર બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ મની નોટિસ છે તે.